નમી જઈએ મેળામાં. સો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ અનધર વ્લોગ. કેમ છો તમે બધા? તો બધું જે ઇન્ટ્રોનું જે ભૂલ્યો કારણ કે હમણાંનો વ્લોગ નહીં આવતો એટલે અને ડાયરેક્ટ હું ખેતરમાં વ્લોગ ચાલુ કરું કારણ કે હાલ જો હું તમને આગળ ક્લિપ બધી બતાવું હું મેળામાંથી આવ્યો અને ડાયરેક્ટ ખેતરમાં મતલબ એ ખેતરવાળી ક્લિપ નહીં લીધી હાલ તો હું ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ખેતરમાં કારણ કે અમારે ગાય વિવાણી એટલે મામીને બધો ઈ કણી હાલ અને હું ખાલી આ ગાય તો અમે બધી લઈ એટલે ચારનો હોય ને એટલે ચારનો ડાયરેક્ટ ઘેર જવાનો એટલે અને થોડું પૂળા લઈ જવાના એ હવાર વિવાણી દી ગાય એટલે પણ હાલ કોઈ નહોતું આવ્યું હોય અને અમે નહોતો જવાનો પણ હું કીધું કે અમે ઘેર હાલ હું એકલો આવીને રહીએ એટલે હાલ નવું કવર લગાવીને જોયું તો તમે બ્લોગમાં પણ જોયું છે. જસ્ટ ડુ ઇટ. તો વ્લોગને પૂરો જોતા રહેજો તો એ કારણે જ આપણે તો વ્લોગને તો ના પણ વ્લોગ એન્ડ થાય એટલે પૂરો વ્લોગ જોજો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો વ્લોગને. આ કોકને મસાલો ખાઈને થઈ ગયો હોય. ગીતો વગાડે ને બહુ વગાડે. આમાં ફઈને આવ્યો અને રૂકી આવીએ. મેળો તો કોઈ ભરવાનો નહીં એટલો બધો થોડો જ ભરવાનો. મેળામાં કોઈ હદ ના ચગડોળો બગડોળો કોઈ નહીં. હા ભાઈ હાલ ઉભો રહે ચો વળ આ તો વળતી જ નહીં પાછળમાં એટલા વળ પણ આમ નહીં વળતી. તું એ જાણો જે તે લે
હવે ઘેર આડી બીવી બધું આવું પેલા ફૂમતા કાકાની શૂટિંગ થઈ આવું હતું જલ્દી આવું શૂટિંગ થયું જલ્દી આ બાજુ શૂટિંગ થયું હતું લગભગ આવું જગ્યા પેલા ફૂમતા કાકાની આવું